પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય સેવા શહેરમાં છેલ્લા 43 વર્ષથી સેવા કાર્ય ચાલી રહ્યું છે। વધુ સેવાના વિકાસ માટે નવનિર્મિત ભવનનો ગૃહ પ્રવેશ બ્રહ્માકુમારી કેન્દ્ર પાસે શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં ડભોઈ ખાતે આજરોજ બ્રહ્માકુમારી કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા ડૉક્ટર બ્રહ્માકુમારી નિરંજનાબેને જણાવ્યું કે વર્તમાન સમયે તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ તરંગો ફેલાવવાની સેવા કરે છે। સમસ્ત વિશ્વના સર્વ વર્ગના તમામ માનવ બંધુ આ મહાન કાર્યમાં આમંત્રિત છે। તેમજ નવા ભવનમાં ગૃહ પ્રવેશ અંગે બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજીએ આશીર્વાદ પાઠવતા દિવસ દરમિયાન આપના અનુકૂળ સમય નિયમિત રૂપે ઓછામાં ઓછી 5 મિનિટ શાંતિ દાન કરી જીવનને શાંતિથી સંપન્ન બનાવીએ। જ્યારે કે નવા ભવનના ગૃહ પ્રવેશ અંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર બ્રહ્મતત્વ શાંતિનો દીવો પ્રગટાવવા માટે દરેક મનુષ્ય આત્માને અપીલ કરી રહ્યા છે। સવાર સાંજ કે રાત્રે જ્યારે જેને સમય હોય તે શાંતિ માટે ઓછામાં ઓછી 5 મિનિટ પ્રાર્થના કરે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પોતાના રાજ્ય માટે અને પોતાના દેશ માટે શાંતિના પ્રથમ ફેલાવે। બ્રહ્માકુમારી દ્વારા વિશ્વને શાંતિ ફેલાવવા માટે ખૂબ જ સુંદર અપીલ કરી હતી। બ્રહ્માકુમારી બહેનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજી, ચેરમેન યુથ વિંગ, સર્વે ભાઈ બહેનોને શાંતિનો દીવો નિયમિત પોતાના ઘરે અથવા સેવા કેન્દ્ર માટે પ્રગટાવી દરેક જન શાંતિ પ્રાર્થના કરે એવી અપીલ કરી હતી। આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઓમ શાંતિ। આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારી દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ। વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર। આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે। અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે। તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારી દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો। અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે। ઓમ શાંતિ।